Hello everyone, કેમ છો my dear little soldiers, my dear little star, my dear little monster. I hope કે તમે બધા મસ્ત મજામાં હશો એ આશા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ડિયર સ્ટુડન્ટ, આજનો આ સેશન સ્ટાન્ડર્ડ 10 વિષય ઇંગ્લિશ અને એમાં ટોપરનું પેપર કે એ પોતાનું પેપર કઈ રીતે લખે છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે છે. હા, એમણે પણ થોડીક ભૂલ કરેલી છે. એ ભૂલ તમે ના કરતા એના માટેનો ખાસ આ સેશન છે. ખાસ તમને હું આજના સેશનમાં એ જણાવીશ કે ઇંગ્લિશમાં પૂરા માર્ક્સ મેળવવા માટે પેપર કેમ લખવું. પેપરની તૈયારીઓ તો તમે ચાલુ કરી દીધી છે, ક્વેશ્ચનની પ્રિપેરેશન ચાલુ કરી દીધી છે, બધા લાઈવ સેશન અટેન્ડ કરો છો, બધા વિભાગની તૈયારીઓ જોરો શોરોથી ચાલી રહી છે. પરંતુ રિપ્રેઝન્ટ કઈ રીતે કરવું, પેપર કઈ રીતે લખવું એ પણ જાણવું જરૂરી છે. ક્યાં કયો વિભાગ, કયા પન્ને, કેવી રીતે, ક્યાં સવાલના આન્સર કેવી રીતે લખવા એ જાણવું પણ ખૂબ જરૂરી છે. અને સાથે સાથે આજના સેશનમાં ખાલી આપણે પેપર જ નહીં જોઈએ, પેપર કેવી રીતે લખવું એ જ નહીં જોઈએ, પરંતુ સાથે સાથે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એમના વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખૂબી તો તમારી પાસે છે જ, તૈયારી કરવાની, યાદ રાખવાની, આ ખૂબી તમારી પાસે બહુ સારી રીતે છે. એમાંય જો તમે તમારી મતલબ કે કહેવાય ને કે તમે અંદરથી નક્કી કરી લીધું ને કે ભાઈ કરના હે મતલબ કરના હે, તો ઓટોમેટિક યાર તમારું ફોકસ તૈયારી ઉપર રહેશે અને બાકીની બધી વસ્તુ બ્લર થઈ જશે. જેવી રીતે કેમેરામાં કેમ હોય કે તમે કોઈ જગ્યાએ ક્લિક રાખો તો એ વસ્તુને ફોકસ કરે અને બાકીની બધી વસ્તુને શું કરી દેશે, બ્લર કરી દેશે. અને આ તાકાત તમારી અંદર છે, પરંતુ ખૂબી તો છે, પણ જો ખામી રહી ગઈ તો એ ખૂબી કદાચ તમારી થોડી પાછી વહી જાય. સો ખામીને સુધારવા માટેનો આ ખાસ સેશન છે. તમે તમારી ખૂબી ઉપર વર્ક કરો. હું તમને એ ખામી દેખાડું કે જે હવે તમારે બિલકુલ પણ નથી કરવાની. ચાલો જઈએ, આપણે શરૂઆત કરીએ મોડું કર્યા વગર. એમાંનો પહેલો મુદ્દો છે, જો તમને કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ ખબર ન હોય, જો તમને કોઈ ચોક્કસ સવાલનો જવાબ ખબર ન હોય તો તમે એને બાકી રાખી શકો છો, પણ છેલ્લે પ્રયત્ન ચોક્કસ કરવાના. કોઈ એવું સેન્ટેન્સ છે, કોઈ એવો ક્વેશ્ચન છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આપ્યા છે, એમાંથી કોઈ એવો અફલાતુનિયાર ક્વેશ્ચન તમને પૂછી લીધો છે કે જેનો આન્સર તમને પેરેગ્રાફમાંથી શોધવામાં થોડીક તકલીફ પડે છે, તો થોડી વાર માટે એને છોડી દો, પણ એટ લાસ્ટ અંતે તમારે એને પ્રયાસ કરવાનો છે, સોલ્વ કરવાનો છે, ગમે એવું પણ લખીને ડેફિનેટલી આવજો. બીજો મુદ્દો, માર્ક્સ પ્રમાણે પ્રશ્નના જવાબ લખવાના. હવે થાય શું કે શોર્ટ નોટ પૂછી હોય તો 3-4 પેજ ભરી નાખે કે અમને અમારી શાળામાંથી આવું કહેવામાં આવ્યું છે, અમને આ રીતે કહેવામાં આવ્યું છે કે જાજુ લખીએ તો વધારે માર્ક્સ મળે. ના બેટા ના, જરી કઈ સમય નહીં બગાડતા, એને બદલે તમે શું કરજો ખબર, એ સમયને બચાવ કરજો. અને જે સવાલ નથી આવડતો ને એ સવાલને 3 થી 4 વખત રીડ કરો, 3 થી 4 વખત ચેક કરો, વાંચો વાંચો વાંચો. ડેફિનેટલી તમને વાંચવાથી કંઈક સોલ્યુશન મળી જશે. હવે એ સોલ્યુશન કઈ રીતે ને હમણાં હું તમને આગળના મુદ્દામાં કહું. નેક્સ્ટ, એના પછી લેખન વિભાગને બને તેટલા નાના નાના સેન્ટેન્સીસ બનાવવાની કોશિશ કરો. લેખન વિભાગ તમે ઓપ્શનમાં નાખીને આવશો એવું બિલકુલ નહીં કરતા કે ચલો તુક્કો લગાવીને આવી જઈએ, ગમે તેવા આડાહવડા ગ્રામરના રૂલ્સ ને જોયા વગર સેન્ટેન્સીસ બનાવી નાખશું. એક્ઝામના આગલા દિવસે તમે આ જ વિચારો છો કે લેખન વિભાગ જોયો જાશે, અને લેખન વિભાગ બસ જોયો નથી જાતો, લેખન વિભાગમાં આપણે ગપાટા ઝીકીને આવ્યા છીએ. એવું બિલકુલ પણ નહીં કરો. લેખન વિભાગના મેં તમને આઈએમપી પોઈન્ટ્સ આપેલા છે, ટિપ્સ આપેલી છે, ટ્રિક્સ આપેલી છે. બેટા ટ્રાય તો કર, થઈ જશે, તારાથી જ થશે. કહું છું ને કે તારી અંદર ખૂબી છે તો છે, ફોકસ ત્યાં કર, બાકીની બધી વસ્તુને બ્લર કરી દે. તારી પાસે આ કેમેરાની સિસ્ટમ તારે ઇન્સ્ટોલ કરવી હોય તો ઇન્સ્ટોલ કરી દે, બાકીને બધા મોડને તું એરોપ્લેન મોડમાં નાખી દે. નેક્સ્ટ, એના પછી દરેક વિભાગના પ્રશ્નોના જવાબ લખવાના પ્રયત્ન કરવાના છે. આ તો મેં તમને પહેલા પણ કહ્યું, જવાબ લખવાની કોશિશ કરો. બરાબર, કોઈ વસ્તુને અધૂરી નહીં છોડો. અધૂરી છોડવાની જો તમે આજે હેબિટ પાડીને તો આગળ જતા આ હેબિટ તમારી રહેશે. સો અધૂરી કોઈ કહાની નહીં છોડો, દરેક સવાલોના જવાબ લખવાની કોશિશ કરો. નેક્સ્ટ, એના પછી હવે ખાસ યાર આ બહુ મહત્વનો મુદ્દો છે. હું આ છે ને લિટરલી બધા વિદ્યાર્થીઓને હું આ કહેતી રહેતી હોય છું કે ભાઈ તમારું આજે
અંગ્રેજીનું પેપર હોય છે, કેટલા ગુણનું હોય છે? 80 ગુણનું હોય છે. એમાં 50 માર્ક્સનું, કેટલા માર્ક્સનું? 50 માર્ક્સનું તમને તમારા પેપરમાં જ આન્સર આપી દીધેલા હોય છે. હેતુલક્ષી ક્વેશ્ચન કેટલા પૂછાય? અંદાજે 24 જેટલા હેતુલક્ષી ક્વેશ્ચન પૂછાય છે. દેન આફ્ટર પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર એ અંદાજે કેટલા માર્ક્સમાં પૂછાય છે? 15, 16, 24. આઈ થિંક એ પણ 24 માર્ક્સમાં પૂછાય છે. 24 પ્લસ કરો તો 24 પ્લસ કરો તો ચલો 20 ને 20 તો આ 40 થઈ ગયા ને બીજા 8 એટલે 48 માર્ક્સનું. હજી તો ખાલી મેં તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર અને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કીધેલા છે. આ બંને પ્લસ કરો 48 માર્ક્સ જેટલું તમને ક્વેશ્ચનના આન્સર પેપરમાં જ આપેલા હોય છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ, પ્રેક્ટિસ મોર એન્ડ મોર, તમને અડધા ક્વેશ્ચનના આન્સર મળી જશે. તો અમે તમને ટિપ્સ આપી દીધી કે પેપર પર ડર નહીં પરંતુ પેપર પર એક કોન્ફિડન્સ બિલ્ડ કરો, એક આત્મવિશ્વાસ બિલ્ડ કરો અને આ ખરાબ મેન્ટાલિટી સાથે તો ક્યારે એક્ઝામ દેવા માટે નહીં જતા. તમને એમ લાગે છે કે ભાઈ અંગ્રેજીના પેપરમાં સૌથી વધારે વિદ્યાર્થીઓનું માઇન્ડસેટ કઈ રીતે હોય? તમે જુઓ, તમે ખુદ અગ્રી થશો. જ્યારે અંગ્રેજીનું પેપર હશે ને ત્યારે આગલા દિવસે વિચારશો ઇંગ્લિશમાં કોઈ ટેન્શન નથી યાર, ઉપર ડિપેન્ડેડ હોય છે કે એમાં જોઈ લેશું, એમાં લડી લેશું, એમાં ફોડી લેશું, એમાં તોડી લેશું. કઈ તોડાતું નથી, કઈ લડાતું નથી, કઈ ફોડી લેવાતું નથી. તમે લખીને આવો છો 60 માર્ક્સનું અને માર્ક્સ આવે છે 40. તમે લખીને આવો છો 80 માર્ક્સનું પરંતુ માર્ક્સ આવે છે 40, 35 અથવા 45 અથવા તો 50. તો બાકીના માર્ક્સ ક્યાં કટ થાય છે? બસ બાકીના માર્ક્સ તમારી આ મેન્ટાલિટીને લીધે કટ થાય છે કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આવડી જશે કારણ કે શબ્દ મેચ કરશું ઉપરના પેરેગ્રાફમાંથી અને બેઠો જીક બોલાવીને આવી જશું. નહીં, સિસ્ટેમેટિકલી રીતે વર્ક કરો, સિસ્ટેમેટિકલી રીતે વર્ક કરો. તમે અત્યારે કહેવાય ને કે ન્યૂ જનરેશન છો, ટેકનોલોજીમાં વધારે માનો છો, તો સિસ્ટમમાં ચાલો. કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક નહીં, શોર્ટ, સિમ્પલ એન્ડ સ્માર્ટ વેમાં આન્સર લખો. નાવ હવે ઇંગ્લિશના સબ્જેક્ટને જનરલ બિલકુલ પણ નથી લેવાનું. જે રીતે મેથ્સના સબ્જેક્ટને, સાયન્સના સબ્જેક્ટને તમે પ્રાયોરિટીમાં લ્યો છો, બસ એ જ પ્રાયોરિટી તમારે ઇંગ્લિશ સબ્જેક્ટને આપવાની છે. તમને એનું રીઝન ખબર છે કારણ કે એ એક સબ્જેક્ટ કે જેને તમે એકદમ કહેવાય ને કે મામૂલી સમજો છો, એના લીધે તમારા માર્ક્સ ઘટે છે. સો હવે આમાં પણ તમારે સ્કોરિંગ માર્ક્સ લેવાના છે. બાકીના 10 ગુણનું તમે ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાંથી હાસિલ કરી શકો. એસેમાં થોડી ઘણી પ્રેક્ટિસ કરો તો એમાં પણ તમને માર્ક્સ મળી જાય. હવે પેપર હું તમને દેખાડું. જો ક્લિયર તમને શબ્દો તો નહીં દેખાતા હોય પણ હું તમને પેપર દેખાડી દઉં છું. થોડું ઘણું તમને આઈડિયા આવતો હશે કે ભાઈ આ રીતે લખવું. તો જો વિભાગ એ એને કઈ રીતે લખ્યું છે, આવી રીતે બોક્સમાં લખ્યું છે, તો તમે પણ લખો. આ અનુક્રમણિકામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની વસ્તુ તમારે લખવાની નથી. વિભાગ એ સૂચના લખવાની જરૂર નથી કે રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બ્લા બ્લા. નહીં, બિલકુલ પણ નહીં. એ લખો જ નહીં, સીધા આન્સર લખવાની શરૂઆત કરો. આન્સર 1, નોટ અ ક્વેશ્ચન 1. તમે ક્વેશ્ચન 1 લખીને આવી જાવ છો, આન્સર 1 કરીને આવી જાઓ અથવા A1 કરીને આવી જાઓ અથવા તો આવી રીતે ફૂલ લખો કે આન્સર 1, આન્સર 2, આન્સર 3. જો મેં આન્સર કઈ રીતે લખ્યો, અહીંયાથી આવી રીતે મેં કરેલું હોય, પછી અહીંયાથી જો આન્સર લખવાની શરૂઆત કરી હોય અને પછી જ્યારે નીચેની લાઈન હોય તો નીચેની લાઈનમાં અહીંયાથી જ મેં શરૂઆત કરી. જો તમને દેખાય છે આ કેટલું સરસ લાગે. અને આ જ વસ્તુ જો તમે અહીંયા અડધો સેન્ટીમીટર જગ્યા છોડીને અહીંયા પણ ગેપ રાખો તો તમારું પેપર કેટલું સરસ દેખાય, કેટલું ક્લીન દેખાય, કેટલું નીટ દેખાય. આટલી જગ્યામાં તમે વ્યવસ્થિત રીતે આન્સર લખો છો તો તમારું પેપર નીટ એન્ડ ક્લીન દેખાય છે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આપણને ખુદને નીટ એન્ડ ક્લીન ગમે છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નીટ એન્ડ ક્લીન? ભાઈ નીટ એન્ડ ક્લીન મતલબ કે આ સ્પષ્ટ અને ચોખ્ખું, બરાબર? સ્પષ્ટ એન્ડ ચોખ્ખું મતલબ કે યાર સ્પષ્ટ હોય, એમાં ક્લિયરિટી હોય, એમાં સ્વચ્છતા હોય. સ્વચ્છતા બોલે તો યાર ગંદકી ના હોય. છેકછાક જેમ બને એમ ઓછી કરો અને એ ઓછી કરવા માટે તમારે શું કરવું પડશે? ધ બિગેસ્ટ વર્ડ ઓફ પ્રેક્ટિસ. ચાહે તમે કોઈ પણ વસ્તુ કરી રહ્યા હોય, તમે એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, તમે કોઈ પણ ટ્રેનિંગ લઈ રહ્યા હોય, તમારી જોબની ટ્રેનિંગ લઈ રહ્યા હોય, તમારી એજ્યુકેશનની ટ્રેનિંગ લઈ રહ્યા હોય, કોઈ પણ પ્રકારની તમે તૈયારી કરી રહ્યા હોય, એ તૈયારીમાં પ્રેક્ટિસ જેટલી વધારે હશે એટલું પરફોર્મન્સ બેટર હશે. 2 વર્ષથી દોડતો વ્યક્તિ અને છેલ્લા 10 વર્ષથી દોડતો વ્યક્તિ, આ બંને વ્યક્તિમાં ફરક શું હોય? અંતર શું હોય? અનુભવનો અંતર હોય. પ્રેક્ટિસ કરી છે એટલી દોડવાની પ્રેક્ટિસ કરી છે કે એ માણસને કોઈ નહીં હરાવી શકે.
કોઈ એટલે કોઈ બંદો એને નહીં હરાવી શકે, અને કદાચ કોઈ એને હરાવવા માટે આવશે તો એક વાર એને હરાવ્યો છે, પણ બાકીના 5 થી 7 વાર કોઈ એને હરાવી નથી શક્યો. ખાલી ઈ વ્યક્તિ એક વાર એને હરાવી દે તો એનો મતલબ એવું નહીં કે વ્યક્તિ હારી ગઈ. એના અનુભવને કોઈ નહીં હરાવી શકે, એના પ્રેક્ટિસને કોઈ નહીં હરાવી શકે. તો મેક્સિમમ બને એટલા પેપર લખો, સેલ્ફ લખો. એવું લાગે તો પુરવણી માર્કેટમાંથી લઈ આવો. પુરવણી લઈને તમારી પાસે આ પેપર સેટ હોય તો પેપર સેટના આન્સર જાતે લખવાની કોશિશ કરો. આનાથી 2 વસ્તુ થશે. એક તો તમારો સબ્જેક્ટ તૈયાર થશે, બીજું તમારી લખવાની પ્રેક્ટિસ થશે, પરફોર્મન્સ તમારું બેટર થશે, તમારો કોન્ફિડન્સ વધશે, તમારી હેન્ડરાઇટિંગ સારી થશે, તમારું બેસ્ટ પેપર શિક્ષકની નજરમાં જશે તો શું થશે? વખાણ જ કરશે ને કે વાહ આને પેપર કેટલું, આજુબાજુમાં બીજા બેઠેલા હશે ને એને કહેશે કે આને પેપર કેટલું સરસ લખ્યું છે. ચલો એ તમને સંભળાવવાનું નથી, પણ તમને દેખાશે તો ખરા ને. તમને તો અંદરથી એમ ફીલ થશે ને કે ભાઈ મેં બેસ્ટ કર્યું છે. કોન્ફિડન્સ બિલ્ડ થશે. હવે આ પેપર જેનું છે એનું દેખાડતી હશે તો ઈ વિદ્યાર્થી જ્યારે આ પેપર જોતો હશે અથવા જોતી હશે, ઈ વિદ્યાર્થી આ પેપર જોતો હશે અને જોતી હશે તો એને એમ થશે કે મેં મારા પેપરનું એક્ઝામ્પલ લીધેલું છે, આ તો મારું જ પેપર છે, મેડમ યુટ્યુબમાં મારા પેપરના ફોટો લઈને આવ્યા છે. તો ખાલી પેપર લખવાથી જો આટલો કોન્ફિડન્સ બિલ્ડ થતો હોય તો તમારું આની અસર બીજા સબ્જેક્ટ ઉપર ડેફિનેટલી પડશે. આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ એના પછી. તો પેરેગ્રાફમાં એ કરવું, શોર્ટ નોટ જે છે એ શોર્ટ નોટ યાર 1.5 પેજ ઇનફ છે. વધારે હું તમને લાઈન ગણીને દઉં તો મેં કેટલી અહીંયા સ્ટુડન્ટે કેટલી લાઈન લખી છે આપણે જો કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર. તો તમે 30 40 50 60 70 બસ 17 લાઈનનો એસે લખો. કેટલી લાઈનનો એસે લખો? 17 લાઈનનો એસે લખો. પણ જોજો એવું ન કરતા કે એક લાઈનમાં 4 જ શબ્દ એક મૂકીને એક લાઈનમાં લખીએ નહીં. વ્યવસ્થિત લખવાનું છે. કોઈ માઇન્ડ ગેમ અહીંયા નથી રમવાની કે મેડમે 17 લાઈન કીધી તો આપણે માઇન્ડ ગેમ રમીએ, એક લાઈનમાં 4 શબ્દ જ લખીએ, એનાથી વધારે શબ્દ ન લખીએ, એક લાઈનમાં મોટા મોટા અક્ષર કરીએ. ના ભાઈ ના. અક્ષરની એક રૂલ્સ હોય છે. રૂલ શું હોય ખબર? જો ફોર એક્ઝામ્પલ તમારી પુરવણીમાં આવી રીતે લાઈન હોય, બરાબર, આવી રીતે લાઈન હોય છે ને, થોડી કાડાહવળી થાય એટલે તમે જોઈ લેજો ભાઈ આપણે ઉતાવળમાં છીએ અત્યારે, કારણ કે તમારી પાસે ટાઈમ નથી અને અડધી લાઈનમાં જ અહીંયા લખાવું જોઈએ. અહીંયા તમારે અડધી લાઈનમાં જ બધું પતાવી દેવાનું છે. પછી આવી રીતે કરો તો ઈ ઓકે છે. કેમ અડધી લાઈનમાં? જુઓ તમે અડધી લાઈનમાં કરો ને તો ફોર એક્ઝામ્પલ જી આવ્યું હોય ને તો એનો જી અહીંયા પહોંચે ને તો વાંધો ન આવે, કારણ કે નેક્સ્ટ નીચેના અક્ષરો જો હોય ને એ આટલામાં મેન્ટેન થઈ ગયા હોય. શું થઈ ગયા હોય? મેન્ટેન થઈ ગયા હોય. તમે જો મારો વાય અહીંયા નીચે આવશે તો પ્રોબ્લેમ નહીં આવે, મારો એફ ઉપર જશે પણ ઉપરના અક્ષરને પ્રોબ્લેમ નહીં આવે. એટલે જેટલી તમને લાઈનની સાઈઝ આપી હોય એના અડધા અક્ષરમાં લખવાનું હોય છે. આ પણ એક રૂલ્સ છે. જો તમને અત્યાર સુધી કોઈએ નથી કીધું, બુકમાં આ જે લાઇનિંગ આપેલી છે એ લાઇનિંગમાં અક્ષરો કઈ રીતે લખવા એના રૂલ્સ છે. અને અત્યારે તમે જુઓ, તમે વર્ડ ફાઇલ છે એમાં જે ફોન્ટ સ્ટાઇલ આવતી હોય ને એ ફોન્ટ સ્ટાઇલ આ રૂલ્સ ફોલો કરે છે કે આટલી લાઈનમાં આટલા જ અક્ષર હોવા જોઈએ. પછી શું કામ? કારણ કે બાકીના અક્ષર કોઈ મોટા આવતા હોય, નાના આવતા હોય, ઉપરના અક્ષરો નીચેની લાઈનમાં આવી જતા હોય તો એ મેન્ટેન થઈ જાય, એ મેનેજ થઈ જાય, એટલા માટે. તો હવેથી જો તમને આ નોલેજ તમારી પાસે ન હોય તો હવેથી તમારે આને ફોલો કરવાનું છે. શોર્ટ નોટમાં કહી દીધું 17 લાઈન ઇનફ છે, પરંતુ કોઈ માઇન્ડ ગેમ નહીં રમતા કે હું આવી રીતે લખીને 17 લાઈન ફિલ કરી દઈશ. ના બેટા ના, બિલકુલ પણ નહીં. નેક્સ્ટ એના પછી આગળ જઈએ ટ્રુ ફોલ્સ. ટ્રુ ફોલ્સમાં તમે ક્વેશ્ચન નહીં લખો તો ચાલશે, જસ્ટ તમે એમાં આન્સર લખી શકો. ટ્રુ ઓર ફોલ્સ જે આવતું હોય એ આન્સર લખીને. નેક્સ્ટ એના પછી આગળ વિભાગ બી. તો સેક્શન બી મેં ક્યાં પેજે કરાવ્યો છે? અહીંયા નવા પેજે. જો આ છોકરીએ સેક્શન બી ક્યાં લખ્યો છે? નવા પન્નાએ લખેલો છે. આન્સર 60 70 અને 80. પછી જો અહીંયા ફૂદરી કરીને એમણે દર્શાવ્યું છે કે હવે નવા ક્વેશ્ચનની શરૂઆત થઈ છે. એમણે જો અહીંયા ક્વેશ્ચન ટાઈપ લખી છે. તમે નહીં લખો ને તો ચાલશે, ખાલી આવી રીતે તમે આવી રીતે ડિઝાઇન કરીને પછી નીચેથી ક્વેશ્ચન લખવાની શરૂઆત કરો. એક લાઈન છોડી દો અને પછી આન્સર લખવાની શરૂઆત કરી દો. સોરી, ક્વેશ્ચન નહીં, આન્સર લખવાની શરૂઆત કરી દો. હવે તમને આમાં વધારે કહેવાની જરૂર તો છે નહીં. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સેમ યાર, બધા ક્વેશ્ચન એ રીતે જ લખાયેલા છે તો તમારે ખાસ આ રીતે લખવાની કોશિશ કરવાની, ટ્રાય કરવાની. પેપર આટલું જ ક્લીન રાખવાનું. જો આને પણ ચેક થયું છે, એવું નથી કે નથી થયું. જો અહીંયા શું એને કર્યું છે? ચેક થઈ છે તો શું કર્યું એને? સીધી એક લાઈન આપી છે
એક લાઈન આપી છે આવી રીતે ઘૂંટી નહીં નાખવાનું યાર, બિલકુલ પણ નહીં કરો, કારણ કે આવડું આ પાછળના પન્ને છપાઈ જાય. આપણી તો ટેવ છે વજન દઈ દઈને લખવાની, પેનના છાપા પાછળના પન્ના ઉપર પડી જતા હોય એવી રીતે આપણે લખતા હોય, તો એ પણ નહીં કરતા. એ હેબિટ પણ છોડી દેજો પુરવણીમાં કરવાની. એનાથી જો એકાદો અક્ષર પણ તમારો મિસ થઈ ગયો અથવા તો સ્પેલિંગ વ્યવસ્થિત ન દેખાણો તો કાક એના માર્ક્સ ના જતા રહે, એટલે એવડું મોટું રિસ્ક નહીં લેતા. જો કે એક્ઝામિનર મતલબ કે જે પેપર ચેક કરે છે, પેપર ચેકર છે, હાવ એવી તો તમારી સાથે ક્રૂરતા નથી કરતું, પણ તમારે શું કામ રિસ્ક લેવું છે? તમારે શું કામ એવું કરવું છે યાર? મસ્ત પેપર રાખો ને, સારું રાખો ને. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો આ સેમ યાર એ જ છે પેટર્ન. વિભાગ સી. તો વિભાગ સી માં નવો ક્વેશ્ચન. તો જો શું કરો, હવે એમસીક્યુ હોય ને, એમસીક્યુ એને હંમેશા જો આ છોકરીએ જે રીતે લખ્યું છે ને બસ તમે પણ એ રીતે લખો. એને આવી રીતે રાઉન્ડ બ્રેકેટ કરી પછી જે આન્સર આવતો હોય એ લખ્યું છે. તમે સ્ક્વેર બ્રેકેટ પણ કરી શકો, બરાબર, સ્ક્વેર બ્રેકેટ કરી શકો. કોઈને આવી રીતે કરવું હોય તો આ રીતે. ભાષાકીય વિષયમાં તમે આ કાઉન્સ યુઝ કરી શકો, ગાણિતિક વિષયમાં કાઉન્સ યુઝ કરતા નહીં. એમાં કાં તો તમે આ કાં તો પછી તમે આ ચાલે ખરા, એવું નહીં કે ન ચાલે, પણ કાઉન્સ તમે આ બે માંથી કોઈ એક યુઝ કરો. રાઉન્ડ બ્રેકેટ ઓર સ્ક્વેર બ્રેકેટ, આ બે માંથી કર્લી બ્રેકેટ યુઝ કરવાની જરૂર છે નહીં. બ્રેકેટ યુઝ કર્યા પછી એનો જે આન્સર આવતો હોય એ આન્સર તમારે ત્યાં લખી દેવાનો રહેશે. ઓકે, એટલે આ એક વાતનું ધ્યાન રાખજો. નેક્સ્ટ એના પછી ફિલ ઇન ધ બ્લેન્ક. તો ફિલ ઇન ધ બ્લેન્કમાં જો મને બહુ ગવ્યું યાર કે આની પાસે એ હતું ખરું, મતલબ કે એમને ખ્યાલ હતો કે ફિલ ઇન ધ બ્લેન્ક આવે, ખાલી જગ્યા આવે, તો એનો આન્સર આ રીતે લખવાનો, પૂરેપૂરો લખવાનો. જ્યાં જવાબ આવતી હોય ત્યાં એક સરસ મજાની શું કરવાની, અંડરલાઈન કરવાની, કે જેથી કરીને પેપર ચેકર આખો પેરેગ્રાફ ન જોવે, શું કરે, આ ખરું છે 1 માર્ક્સ, આ ખરું છે 1 માર્ક્સ, આ ખરું છે 1 માર્ક્સ, ડન થઈ ગયું. નેક્સ્ટ એના પછી 43 ઉપર તમને નિયરેસ્ટ મિનિંગ આપેલા હોય, તો નિયરેસ્ટ મિનિંગમાં જો આને એક શું કર્યું છે ખબર છે, એને ડેશ મૂક્યો છે, પણ સમાનાર્થી શબ્દોમાં શું હોવું જોઈએ, ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈએ, કારણ કે ઇઝ ઇક્વલ ટુ શું દર્શાવે છે, સમાનતા દર્શાવે છે. શું દર્શાવે છે? સમાનતા દર્શાવે છે. એટલે ડેશ ક્યારેય નહીં મૂકવાનો. શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ ની નિશાની કરવાની. એના માર્ક્સ કટ નહીં થાય, પણ તમે આ રૂલ્સ ફોલો કરો છો તો યાર એની ઇમ્પ્રેશન પડે. હવે ફોર એક્ઝામ્પલ તમે મને સાંભળો છો, શું કામ? કારણ કે હું અહીંયા તમને કંઈક નવો આપું છું, કંઈક નવી થિયરી હું તમને આપું છું. જેમ કે હમણાં મેં કીધું કે આ લાઈન શું કામ આપે છે, તો એ લાઈનમાં તમારે આટલી આ લાઈનનો યુઝ કેવી રીતે કરવાનો, આટલામાં તમારે લખવાનું. તો આ નવું મેં તમને કંઈક આપ્યું, તો તમારી પાસે ધેટ મીન્સ કે તમે માનો છો કે ભાઈ મેડમ પાસે ખરેખર નોલેજ છે, એટલે તમે મને ફોલો કરો છો, એટલે તમે મારા સેશન જોવો છો કે મેડમ પાસેથી કંઈક નવું અને કંઈક કામનું સાંભળવા મળશે, રાઈટ? તો તમે પણ જ્યારે આવી રીતે પરફોર્મન્સ આપો છો, આવી નાની નાની વાતનું ધ્યાન રાખો છો, તો જે પેપર ચેકર છે એના માઇન્ડમાં જાય ખરા કે નહીં, ધીસ ઇઝ ધ સ્માર્ટ ધેટ બોય, અથવા તો ધીસ બોય ઇઝ વેરી સ્માર્ટ, ધીસ ગર્લ ઇઝ વેરી સ્માર્ટ, બરાબર? એમના માઇન્ડમાં જાય, અને માઇન્ડમાં પોઝિટિવિટી જાય તો તમને ખબર હશે યાર સબકોન્શિયસ માઇન્ડ શું કરે, એ રીતે ક્રિયા કરવાનું શરૂ કરી દે. પેપર ચેકરના માઇન્ડમાં જો પોઝિટિવિટી જાય છે તો તમારું પેપર બેસ્ટમાં બેસ્ટ ચેક થશે, અને આ વર્ક કરે છે, આ એનર્જી વર્ક કરે છે. સો પ્લીઝ ફોલો ધીસ મેથડ. આ મેથડને ફોલો કરો, બરાબર? આ નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખો. ખાલી જગ્યા વાળું બધું તમારે શું કરવાનું છે, સવાલ આખા લખવાના છે. કન્જક્શનમાં પણ સવાલ લખો, જે શબ્દ આન્સર તરીકે આવ્યો હોય એની નીચે અંડરલાઈન કરો, અથવા તો તમે આવી રીતે સરસ મજાનું નાનું અમથું બોક્સ પણ કરી શકો, પણ હું બોક્સ કરતા સજેસ્ટ કરીશ અંડરલાઈન, કારણ કે બોક્સ જે છે એ ઉપરની લાઈનને ઢાંકી દેશે, ઉપરના અક્ષરને ઢાંકી દેશે. સો બોક્સ કરો નહીં, ટાળી દો. અહીંયા બોક્સને ટાળો, ઠીક છે? ખાલી જગ્યામાં બધામાં તમારે શું કરવાનું રહેશે, સવાલ લખવાના રહેશે. દેન આફ્ટર આવડું આ ડુ એઝ ડાયરેક્ટેડ છે, એમાં તો તમારે આખો પેરેગ્રાફ અંડરલાઈન કરવાની. દેન આફ્ટર વિભાગ ડી ની આપણે વાત કરીએ. વિભાગ ડી તમારો આખો લેખન વિભાગ છે, અને આના માટે વિભાગ ડી ને કઈ રીતે લખવો ને, એક તો યાર હું તમને અહીંયા ફોર્મેટ તો બતાવી જ દઉં છું, બરાબર? અહીંયા મેં તમને એક ડેમો બતાવી દીધો છે, પણ આના કરતા પણ એક બેટર મેથડ જે છે ને, રેકોર્ડિંગ સેશનમાં તમે જોજો. આપણા જે રેકોર્ડેડ લેક્ચર છે ને, એ રેકોર્ડિંગ લેક્ચરમાં એક મેં એસે રાઇટિંગ માટેનો એક સેશન લીધેલો છે. આઈ થિંક યાર એ વધારે મોટો નથી, 10 મિનિટની અંદર પૂરો થઈ જાય છે, બરાબર? 10 મિનિટની અંદર એ પૂરો થઈ જાય છે. આ સેશન તમે જોઈ લેજો,
કે એસેમાં તમારે શું કરવું, કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કેવી રીતે લખવું, એના વિશેની ડિટેલમાં ડેમો સાથે, મસ્ત ડેમો સાથે મેં દેખાડેલું છે. એ મારી મેથડ છે. અહીંયા આ છોકરીએ પેપર લખ્યું છે, આમાં થોડીક મિસ્ટેક છે, અને ક્લિયરલી મેં એક્સપ્લેન કરેલું છે. સેમ એવી રીતે એસે રાઇટિંગનું છે, ત્રણ સેશન લીધેલા છે, રેકોર્ડિંગ કરેલું છે. એક એસે ઉપર છે, એક પિક્ચર ડિસ્ક્રિપ્શન ઉપર છે, અને એક ઈમેલ ઉપર છે. આ બંનેના બહુ મસ્ત ડેમો આપેલા છે. એટલે એ રેકોર્ડેડ સેશન જે છે એ ડેફિનેટલી તમારે જોવાના છે, યકીન જોવાના છે. વાય? કારણ કે ફોર એક્ઝામ્પલ મેં એમાં શું કહ્યું છે કે માય બેસ્ટ ફ્રેન્ડ છે, તો સીધું પેરેગ્રાફ થી લખવાની શરૂઆત નહીં કરો. એની પહેલા શું લખવું જોઈએ એના વિશે મેં વાત કરેલી છે. કોઈ પણ એસે પૂછાયેલો હોય, એ એસેમાં એની પહેલા શું લખવું એના વિશે વાત કરેલી છે. અને બંને બાજુ કેટલી જગ્યા છોડવી એની મેં વાત કરેલી છે. આને બહુ વધારે જગ્યા છોડી દીધી છે, આટલી બધી ન હોય, ખાલી 1.5 સેન્ટીમીટર ઇનફ છે. અને અહીંયા પણ 1.5 સેન્ટીમીટર અથવા 1 સેન્ટીમીટર ઇનફ છે. હવે તમે જગ્યા છોડે જ જશો તો કેટલું ખરાબ લાગે છે. શું એનું પણ ધ્યાન રાખવું. ઈમેલ રાઇટિંગ જે છે એ બોક્સમાં લખવું. અહીંયા આવી રીતે જો સરસ મજાને આવી રીતે બોક્સ પાડીને કર્યું હોત તો ઈમેલ વધારે સારો થઈ ગયો હોત. તો ઈમેલ રાઇટિંગમાં એક આ બાબતનું ધ્યાન રાખવું. પિક્ચર ડિસ્ક્રિપ્શન પેરેગ્રાફમાં લખાશે, પોઈન્ટ્સમાં લખાશે નહીં. કોઈ પણ હોય, કોઈ પણ વસ્તુ હોય, રાઇટિંગ સેક્શનને લગતી અથવા તો ભાષાકીયમાં લોંગ ક્વેશ્ચનના આન્સર હંમેશા પેરેગ્રાફમાં જ લખાય. ભાષાકીય વિષય, ચાહે અંગ્રેજી હોય, ચાહે ગુજરાતી હોય, સંસ્કૃત હોય કે હિન્દી હોય, આ બધા ભાષાકીય વિષયના લોંગ ક્વેશ્ચનના આન્સર હંમેશા પેરેગ્રાફમાં જ લખાય છે. એ સિવાયના વિષય જેમ કે સામાજિક વિજ્ઞાન, આ બધાના ક્વેશ્ચનના આન્સર પોઈન્ટ્સમાં લખો, ઇટ્સ ઓકે, એના ચાલે. બટ ભાષાકીય વિષયના ચાલશે નહીં. ઠીક છે? તો આવી રીતે પેપર લખતી વખતે ધ્યાન રાખવું. અને હજી એક વખત લાસ્ટમાં હું તમને કહેતી જાઉં છું, તમારું ફોકસ માત્ર ને માત્ર તમારા ગોલ તરફ, તમારી એક્ઝામ તરફ, તમારી તરફ રાખો. બાકીની બધી વસ્તુ જે છે એ ઓટોમેટિક બ્લર થઈ જશે, અને એને બ્લર કરવાની જ છે. તો ફોકસને, તમારું આ જે આઈ છે ને, કેમેરા છે, એ કેમેરાને તમારે તમારી પરીક્ષા તરફ રાખવાનું છે, કે જેથી કરીને આજુબાજુની બધી વસ્તુ શું થઈ જશે, બ્લર થઈ જશે, અને આ કરવું જ પડશે. તો આવા મજેદાર બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો અને તૈયારીઓ ચાલુ કરી દો. જેટલા પણ લાઈવ સેશન આવે એ લાઈવ સેશનને અટેન્ડ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલો. અત્યારે હું આ નાના અમથા વિડીયોને અહીંયા સુધી રાખું છું. એવું લાગે તો આને 2x ની અંતમાં તો શું કેવું, તમને આમ તો જો કે હોશિયાર જ છો, 2x ની સ્પીડમાં તમારે જોઈ જ લેવાના. ઠીક છે? મળીએ નેક્સ્ટ સેશનમાં કોઈ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.